નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારતની સ્વાદિષ્ટ મસાલા ચા માટે પ્રખ્યાત છે, પરંતુ એવું માનવામાં ખોટું છે કે દૂધની ચા ફક્ત ભારતમાં જ પીવામાં આવે છે। દુનિયાભરમાં ચા પીવાની ઘણી રીતો છે। કેટલાક લોકો તેને દૂધ અને ખાંડ સાથે પસંદ કરે છે, તો જ્યારે કેટલાક તેને કાળી ચા તરીકે પણ પસંદ કરે છે। ચાલો જોઈએ કે દુનિયાભરમાં ચા કેવી રીતે પીવામાં આવે છે। જી હા મિત્રો, ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં દૂધની ચા પીવામાં આવે છે। બ્રિટનમાં 17મી સદીથી ચામાં દૂધ ઉમેરવાની પ્રથા ચાલી આવે છે। બ્રિટિશ લોકો કાળી ચાને દૂધના છાંટા સાથે પીવે છે, જેને હાઇડ્રી કહેવામાં આવે છે। ગરમ ચા રેડતી વખતે નાજુક પર્સનાલિટી કપ તૂટી નહીં તે માટે શરૂઆતમાં દૂધ ઉમેરવાથી પ્રથા શરૂ કરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ એશિયામાં આવેલા તનાઈવાનમાં બબલ ટીની શોધ થઈ હતી। તે દૂધ અને ચાવતા ટીપીકાઓને મોતીનું મીઠું મિશ્રણ કરે છે। થાઈલેન્ડની પ્રખ્યાત થાઈ ચા મજબૂત કાળી ચા ખાંડ સાથે અને ગધેડીના દૂધ સાથે બનાવવામાં આવે છે। તે બરફમાં પીરસવામાં આવે છે। તેનો રંગ તેજસ્વી નારંગી જેવો હોય છે અને મલેશિયા અને સિંગાપુરમાં દૂધની ચાને તિહારી કહેવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેનો અર્થ થાય છે કે ગાળેલી ચા ફીણ બનાવવા માટે તેને એક કપથી બીજા કપમાં વારંવાર રેડવામાં આવે છે। ચીન અને જાપાનમાં ચાને એક કલા સ્વરૂપે માનવામાં આવે છે। પાંદડાઓની શુદ્ધતા અને સુગંધ જાળવવા માટે દૂધ વિના લીલી, ઉલોંગ અને કાળી ચા પીવામાં આવે છે। તેવી જ રીતે વિશ્વનો સૌથી મોટો ચાનો વપરાશ તુર્કીના ગ્લાસમાં દૂધ વિના થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?